दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको रेड बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया सीख सके। कुछ करिए नस नस मेरी खोले, हाय कुछ करिए बस बस बड़ा बोले, अब कुछ करिए। ओ कोई तो चल सिद्ध फड़िए, तू बेतरिए या मरिए, हाय कोई तो चल सिद्ध फड़िए, तू बेतरिए या मरिए। शक दे हो शक दे गिलिया, शक दे हो शक दे गिलिया, शक दे हो शक दे गिलिया, शक दे हो शक दे गिलिया। लड़ती पतंगों में, भिड़ती उमंगों में। हेलो एवरीवन, हाउ आर यू डूइंग ऑल? કેમ છો બધા? મજામાં ને? હવે આપણે લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે છે એ સાદો વર્તમાન કાળ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની શરૂઆત કરી હતી. ટુડે વી આર ગોઈંગ ટુ લર્ન કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, ચાલુ વર્તમાન કાળ. જે આપણે પ્રેઝન્ટ ટેન્સની શરૂઆત કરી છે એમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, ત્યાર પછી કન્ટિન્યુઅસ, ત્યાર પછી પરફેક્ટ અને ત્યાર પછી પરફેક્ટ કન્ટિન્યુઅસ, એ રીતે ચાર જે છે એ ટેન્સીસ છે પ્રેઝન્ટ ટેન્સના, એક સાથે ચાર આપણે લેશું. તો આજે આપણે જે છે એ ચાલુ વર્તમાન કાળ, બરોબર છે, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એની શરૂઆત કરીએ છીએ. તો સૌથી પહેલાં તો આપણે જોઈએ કે ભાઈ ચાલુ વર્તમાન કાળ છે એની ઉપયોગ શું, આપણે તેનો ક્યાં ઉપયોગ કરીએ છીએ. તો ચાલુ વર્તમાન કાળ છે, ચાલુ વર્તમાન કાળ છે એનો જે યુસેજ છે, ઉપયોગ, એ આપણે ક્યાં કરશું? તો આપણે વર્તમાન સમયમાં હાલમાં કોઈ ક્રિયા ચાલી રહી છે, વર્તમાન સમયમાં હાલમાં કોઈ ક્રિયા ચાલી રહી છે એ દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ. આપણી નજર સમક્ષ પ્રત્યક્ષ કોઈ ઘટના, ક્રિયા, કોઈ બનાવ બની રહ્યો છે એ દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળ વપરાય છે. સિમ્પલ continuous present tense is used to denote action, જે ક્રિયાઓ છે કે જે વર્તમાનમાં હાલમાં આપણી નજર સમક્ષ બની રહી છે. દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ, હું અત્યારે મારું કાર્ય ચાલુ છે, શું છે તો ભણાવવાનું, હું તમને ભણાવી રહ્યો છું, તો એ મારી ક્રિયા ચાલુ છે. તો ચાલુ વર્તમાન કાળ વર્તમાન સમયમાં કોઈ ક્રિયા થઈ રહી છે એ દર્શાવવા વપરાય છે. ત્યાર પછી બીજો ઉપયોગ છે એનો કે ભાઈ કોઈ કાર્ય છે, એ કોઈ કાર્ય છે થોડા સમય માટે ચાલુ છે, મતલબ કે એ કન્ટિન્યુઅસ નથી, નજર સામે ચાલુ નથી, આપણી સામે કોઈ બનાવ બની રહ્યો નથી, કોઈ ઘટના કે કોઈ કાર્ય બની રહ્યું નથી. તો એવા કાર્યો દર્શાવવા માટે પણ આપણે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ, તમને ઉદાહરણ તરીકે સમજાવું તો હું એમ કહું કે ભાઈ આનો એક પેલો ઉપયોગ છે કે ભાઈ કોઈ નજર સામે કોઈ ક્રિયા બની રહી છે હાલમાં વર્તમાનમાં. જેમ કે હું તમને ભણાવી રહ્યો છું, હું શું લખીશ કે ભાઈ આઈ એમ ટીચિંગ યુ એટ પ્રેઝન્ટ. હાલમાં અત્યારે હું તમને ભણાવી રહ્યો છું, તો એ ક્રિયા ચાલુ છે. પણ એક બીજી એવી ક્રિયા, દાખલા તરીકે કે ભાઈ જે કે અમુક સમય ચાલુ છે, ભૂતકાળની અંદર ચાલુ હતી, પાછી ચાલુ થશે, બરોબર. તો એવું આપણે કેવું હોય કે જે રેગ્યુલર નથી, વર્તમાનમાં આપણી નજર સામે નથી ને છતાં ચાલુ હોય છે. દાખલા તરીકે તમે આપણે ઘણીવાર ઘણા સમયે કોઈને મળીએ છીએ, મળીએ ત્યારે આપણે પૂછીએ ભાઈ આજકાલ શું કરી રહ્યા છો, આજકાલ શું કરો છો, બરોબર છે. તો ભાઈ કહેવાય એમ કે ભાઈ હું આજકાલ છે એ રામાયણ વાંચી રહ્યો છું, હું આજકાલ મહાભારત વાંચી રહ્યો છું, ભગવદ્ ગીતા વાંચી રહ્યો છું, અથવા તો ભાઈ હું આજકાલ છે એ કોઈ તમારું કાર્ય હોય છે, ભાઈ હું આજકાલ નોવેલ લખી રહ્યો છું. તો એ નોવેલ લખી રહ્યો છું તો એ એકદમ કન્ટિન્યુઅસ તમારી નજર સામે નથી લખતો,
શું કહે છે ભાઈ? I am writing a novel nowadays. આજકાલ, nowadays, આજકાલ અથવા તો these days, આજના દિવસોમાં ટૂંકા ગાળા માટે જે આપણે ઉપયોગ કરતા હોય છે, થોડા સમય માટે કોઈ ક્રિયા થતી હોય છે, બહુ લાંબા સમય નહીં, થોડો સમય, મતલબ કે સપોઝ દાખલા તરીકે થોડા સમયમાં કેરીની સિઝન આવશે, કેરીની સિઝન હોય તો કેરીની સિઝન છે લાંબો સમય ટકતી નથી. ઇટ ડઝ નોટ ટેક સોરી એ જે છે એ ઇટ ડઝ નોટ લાસ્ટ લોંગ, લાંબો સમય છે એ ટકતી નથી, લાંબો સમય એ ચાલુ નથી, મહિનો બે મહિનો આપણે એ સિઝન ચાલુ હોય છે. તો આપણે શું કરીએ છીએ ભાઈ? આજકાલ હું અથવા તો અમે શું કહીએ છીએ કે ભાઈ આજના દિવસોમાં અમે વી આર enjoying mangoes these days. અમે આજના દિવસોમાં these days અમે કેરીઓનો આનંદ લઈ રહ્યા છીએ, મતલબ કે એ કેરીની જે સિઝન છે ચાલી જશે, થોડા સમય માટે જ છે, કન્ટિન્યુઅસ નથી, તમે તમારી નજર સામે નથી. અહીંયા લખવાની વાત આવે છે કે I am writing a novel nowadays. હું આજકાલ નવલકથા લખી રહ્યો છું, મતલબ કે તમારી સામે બેસીને લખતો નથી. મને જ્યારે ટાઈમ મળે, whenever I find time, જ્યારે મને સમય મળે છે ત્યારે હું લખવા બેસું છું, એકાદું ચેપ્ટર લખું છું, એકાદું પ્રકરણ લખું છું, અથવા તો મને કોઈ આઈડિયા આવ્યો છે યાર તો એને અનુરૂપ એકાદ પેજ લખી પાછું મૂકી દઉં છું, ફરી પાછું લખું છું. તો એ રીતે તમે કહી શકો. રામાયણ વાંચવા બેસું, આજકાલ હું રામાયણ વાંચું છું, અથવા તો તમે કહો ભાઈ તમારા પિતાજી તો હવે નિવૃત્ત થઈ ગયા, શું કરે છે આજે? ભાઈ એ તો ભાઈ બસ હવે આજકાલ તો રામાયણ વાંચીએ છે. હી રીડ્સ ધ રામાયણ, તે રામાયણ વાંચે છે. તો રામાયણ વાંચે તો કન્ટિન્યુ નથી, આપણી નજર સામે પણ નથી અને કન્ટિન્યુ પણ નથી એકદમ, બરાબર છે. તો એ શું છે તો ભાઈ whenever he finds time, જ્યારે તેને સમય મળે છે ત્યારે વાંચે છે, કલાક વાંચે છે, સવારમાં વાંચે છે, બપોર પછી વાંચે છે કલાક, બાકીનો સમય તેનું કામ કરે છે. તો એવું દર્શાવવું હોય ત્યારે આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. એક તો આ વર્તમાનમાં આપણી નજર સામે કોઈ ક્રિયા બની રહી છે તે દર્શાવવા માટે, બીજું આજકાલ ટૂંકમાં કોઈ આપણે કાર્ય કરીએ છીએ પણ કન્ટિન્યુઅસ એક ધારો આપણી નજર સામે નથી પણ થાય છે એવું દર્શાવવા માટે પણ આપણે જે છે એ ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ. હજી પણ એક ઉપયોગ છે ચાલુ વર્તમાન કાળનો. એક ઉપયોગ એ છે કે ભાઈ ભવિષ્યનું કોઈ પ્લાનિંગ છે, બરાબર છે, ભવિષ્યનું કોઈ પ્લાનિંગ છે. ભાઈ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ઇઝ યુઝડ ટુ ડિનોટ ફ્યુચર પ્લાન. ભવિષ્યનું કોઈ પ્લાનિંગ છે, આયોજન છે દર્શાવવા માટે પણ ચાલુ વર્તમાન કાળ વપરાય છે. દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ I am visiting your city next week. હું આવતા અઠવાડિયે તમારા શહેરની મુલાકાત લેવાનો છું. નેક્સ્ટ વીક છે એ આવતું અઠવાડિયું ભવિષ્યની વાત છે પણ પ્લાનિંગ છે, પ્લાનિંગ છે, ભવિષ્યનું કોઈ આયોજન છે. તો એ દર્શાવવા માટે પણ કોઈ તમે પૂછ્યું ભાઈ આવતા અઠવાડિયે શું કરું? ભાઈ હું આવતા અઠવાડિયે પછી હું તમારા શહેરની મુલાકાત લેવાનો છું, તો લઈ રહ્યો છું. આવતા અઠવાડિયે હું તમારા શહેરની મુલાકાત લઈ રહ્યો છું. I am visiting your city next week. અહીંયા પણ તમે ભવિષ્યનું પ્લાનિંગ દર્શાવવા માટે, ભવિષ્યનું પ્લાનિંગ આયોજન દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળ છે વાપરી શકો છો. એટલે ચાલુ વર્તમાન કાળ છે કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, એના જે યુસેજ છે, ઉપયોગ છે, એક તો શું? એક ઉપયોગ એ છે આપણી નજર સામે પ્રત્યક્ષ કોઈ ઘટના કે બનાવ બની રહ્યો છે તે દર્શાવવા માટે. બીજું કોઈ ટૂંકા ગાળા માટે આજકાલ એવા અર્થમાં કે આજકાલ શું કરી રહ્યા છે તો એ કોઈ ક્રિયા છે એ રીતે જે આપણી નજર સામે બનતી નથી પણ આ રેગ્યુલર બને છે, પણ જ્યારે સમય મળતો હોય છે ત્યારે, તો એ રીતે દર્શાવવા માટે પણ આપણે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ. અને ભવિષ્યનું આયોજન, ભવિષ્યનું પ્લાનિંગ દર્શાવવા માટે પણ આપણે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ, બરાબર છે. તો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે એનો ઉપયોગ સમજી ગયા? આઈ થિંક યુ બેટર અન્ડરસ્ટેન્ડ, તમે સમજી ગયા છો. હવે આપણે અહીંયાનો ઉપયોગ જોયા પછી કીવર્ડ્સ કે ભાઈ
ચાલુ વર્તમાન કાળ છે એ ચાલુ વર્તમાન કાળના કીવર્ડ્સ, એના જે કાળસૂચક શબ્દો છે, એના ઓળખ શબ્દો છે એ કયા કયા છે કે જેનો ઉપયોગ કરી અને આપણે ચાલુ વર્તમાન કાળની ઓળખ કરી શકીએ છીએ કે ભાઈ ચાલુ વર્તમાન કાળ ક્યાં વપરાશે. તો લેટ્સ સી કીવર્ડ્સ ઓફ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. અને આના લાસ્ટ લેક્ચરમાં પણ મેં તમને મિત્રો કીધું છે કે ભાઈ જે કોઈ ટેન્સીસ છે એ ટેન્સીસના કીવર્ડ્સ તમને યાદ હોવા જરૂરી છે. કીવર્ડ્સ જે છે તમારા મગજમાં હોય તો તરત જ તમે ટેન્સ ઓળખી શકો છો, એ પ્રમાણે એની ખાલી જગ્યા પૂરી શકો છો, અથવા તો યોગ્ય કીવર્ડ્સની ખબર હોય તો તમે યોગ્ય ટેન્સનું વાક્ય બોલી શકો છો. કારણ કે સ્પોકન ઇંગ્લિશની અંદર પણ જરૂરી છે, ખાસ જરૂરી છે કે તમે કયા સમયે કયો ટેન્સનો ઉપયોગ કરો, કયું વાક્ય છે એ કઈ રીતે બોલવું, એ તમને જરૂર ખબર હોવી જોઈએ. ગુજરાતીમાં જે બોલીએ છીએ ક્યારેક આપણે ગુજરાતીમાં સાદો વર્તમાન કાળ બોલતા હોય છે કે સાદો ભૂતકાળ બોલતા હોય છે, વાક્ય એવું બોલતા હોય છે કે જે પૂર્ણ કાળનું થતું હોય છે, અને આપણે વાપરી નાખીએ છીએ સાદો કાળ. તો એવું બને નહીં, એટલા માટે જરૂરી છે કે ભાઈ તમે કેવું વાક્ય છે એ કયા કાળમાં ઉપયોગમાં લેશો, એના માટે જરૂરી છે કીવર્ડ્સ. તમને એના જે કીવર્ડ્સ છે એની ખબર હોવી જોઈએ. તો ચાલુ વર્તમાન કાળ છે, ચાવકાળ, એ ચાલુ વર્તમાન કાળના જે કીવર્ડ્સ છે, કીવર્ડ્સની અંદર જોઈએ તો નાવ એટલે અત્યારે, હમણાં, નાવનો અર્થ થાય હમણાં. પછી એટ પ્રેઝન્ટ, વર્તમાન સમયમાં, એટ ધીસ ટાઈમ, આ સમયે, એટ ધીસ મોમેન્ટ, આ ક્ષણે. આ જે શબ્દો છે એ આપણે ચાલુ વર્તમાન કાળમાં વાપરીએ છીએ. ત્યાર પછી આપણે એક શબ્દ છે વાઇલ. વાઇલ જે જ્યારે ત્યારેના અર્થમાં છે. વાઇલનો ઉપયોગ સમજીને કરવો પડે છે કે વાઇલની સાથે ક્યારે ચાલુ વર્તમાન આવશે કે ચાલુ ભૂતકાળ આવશે. કારણ કે વાઇલ છે એ ઓલવેઝ કન્ટિન્યુઅસ ટેન્સ દર્શાવે છે, ચાલુ કાળ દર્શાવે છે. પણ વાઇલ સાથે તમે ચાલુ વર્તમાન વાપરશો કે ચાલુ ભૂતકાળ વાપરશો, ક્યારે વાપરશો એ આપણે હમણાં સમજીએ. ત્યાર પછી નાવાડેઝ, નાવડેઝ, ત્યાર પછી ધીસ ડેઝ, આજના દિવસો. આ જે શબ્દો છે એ બધા ચાલુ વર્તમાન કાળમાં વપરાય છે. ત્યાર પછી અમુક ક્રિયાપદો છે આજ્ઞાર્થ ક્રિયાપદો. આજ્ઞાર્થ ક્રિયાપદોથી જે વાક્ય શરૂ થતું હોય છે એ વાક્ય પણ ચાલુ વર્તમાન કાળમાં હોય છે. જેમ કે સી, look, watch, hear, listen, run. બરાબર છે. આ પ્રકારના જે વાક્યો છે, ક્રિયાપદો છે, આ આજ્ઞાર્થ ક્રિયાપદો છે. આનાથી જે ક્રિયાપદ વાક્ય શરૂ થતું હોય છે એ પણ ચાલુ વર્તમાન કાળનું હોય છે. સી એટલે જોવું, લુક એટલે જોવું, વોચ એટલે જોવું અથવા નિહાળવું, હિયર સાંભળવું, લિસન સાંભળવું, રન દોડવું. ખાસ મિત્રો ધ્યાન રાખો, આ જે આપણે શબ્દો છે આમ તો એકચ્યુઅલી આ સિનોનિમ કહેવાય છે, સમાનાર્થી શબ્દ છે. સી, લુક, વોચ ત્રણેયનો અર્થ થાય છે જોવું. બરાબર છે. પણ ક્યારે વાપરશે? સી ક્યારે વપરાય, લુક ક્યારે વપરાય, વોચ ક્યારે વપરાય, એ પણ તમને ખબર હોવું જોઈએ. કારણ કે દરેક શબ્દ છે એનો ચોક્કસ અર્થ છે અને એ પ્રમાણે ચોક્કસ જગ્યાએ જ વપરાય છે. સી છે, સી એટલે જોવું, પણ નોર્મલ અર્થમાં, સામાન્ય અર્થમાં. આઈ કેન સી યુ, હું તમને જોઈ શકું છું. યુ કેન સી મી, તમે મને જોઈ શકો છો. જોકે વાક્ય અત્યારે હું તમને જોઈ શકતો નથી, એમ તો વિડીયો ઉપર છીએ એટલે છતાં આપણે કોઈ સારું કે આઈ કેન સી યુ, આઈ કેન સી ધેટ, હું તે જોઈ શકું છું, પહેલો જોઈ શકું છું. બરાબર છે. તો એ એવા અર્થમાં જો તમે વાપરો છો, સામાન્ય નોર્મલ અર્થમાં, તો તમે સીનો ઉપયોગ કરશો. જ્યારે લુક છે, લુક એટલે જોવું, પણ લુક છે એ જ્યારે પ્રયત્નપૂર્વક જોવામાં આવે છે, ત્યારે પ્રયત્નપૂર્વક જોવાની વાત થાય છે, એના માટે આપણે ટ્રાય કરવી પડે, પ્રયત્ન કરવો પડે, ત્યારે આપણે લુકનો ઉપયોગ કરીએ છીએ. દાખલા તરીકે સપોઝ અત્યારે તો વર્ગખંડમાં તમે હાજર નથી, વિડીયો લેક્ચર ચાલુ છે,
પણ સપોઝ આપણે વર્ગખંડમાં હોઈએ છીએ, અમે લોકો ભણાવતા હોઈએ છીએ અને સામે વિદ્યાર્થી બેઠા હોય છે, કોઈ વચ્ચે કોઈ વાતચીત કરતું હોય કે હોય તો તરત લુક એટ ધ બોર્ડ, લુક એટ ધ બોર્ડ, બોર્ડ તરફ જુઓ. તો લુક એટ ધ બોર્ડ, તમે બોર્ડ તરફ જુઓ ત્યાં જોવા માટે તમારે પ્રયત્ન કરવો પડે. બરાબર છે? લુક શબ્દ પ્રયત્નપૂર્વક જોવા માટે તમારું ધ્યાન ખેંચવું છે. અહીંયા તમે જોતા નથી, તમને જોવાનું કહેવામાં આવે છે. બારીની બારોબાર બેઠા હોય છે, બારી પાસેથી કોઈ પસાર થતું હોય છે તો તમે લુક, હી ઇઝ ગોઈંગ, લુક હી ઇઝ ગોઈંગ, અથવા તો લુક સમવન ઇઝ quarreling. જો કોઈ વ્યક્તિ ઝઘડી રહ્યો છે તો એ લુક કહેશો એટલે બીજો વ્યક્તિ જેને તમે લુક શબ્દ વાપર્યો છે એ પ્રયત્નપૂર્વક જોશે કે હા બરોબર છે. તો એ પ્રયત્નપૂર્વક જોવાની વાત આવે છે, એના માટે પ્રયત્ન કરવો પડે છે. તો લુકનો ઉપયોગ કરીએ છીએ. સી, લુક અને વોચ. વોચ એટલે પણ નિહાળ, તો જોવું ને એના માટે પ્રોપર શબ્દ છે નિહાળવું. જ્યારે ધ્યાનપૂર્વક, વિથ અટેન્શન, ધ્યાનપૂર્વક જોવાની વાત આવે ત્યારે વોચ શબ્દ વપરાય છે. તમે અત્યારે આ જે વિડિયો લેક્ચર છે એ જોઈ રહ્યા છો તો તમે ધ્યાનપૂર્વક, કારણ કે આપણો યુ આર સ્ટુડન્ટ્સ, 12th or 10th 11th 12th ના તમે જે સ્ટુડન્ટ્સ છો, યુ આર વેરી સિન્સિયર સ્ટુડન્ટ્સ. તમે ખૂબ જ સિન્સિયર છો એટલે તમે જે જોઈ રહ્યા છો વિડીયો એ ખૂબ જ ધ્યાનપૂર્વક જોઈ રહ્યા છો. તો હું શું કહીશ કે ભાઈ યુ આર વોચિંગ, તમે નિહાળી રહ્યા છો. યુ આર વોચિંગ વિડીયો લેક્ચર નાઉ. અત્યારે તમે વિડીયો લેક્ચર નિહાળી રહ્યા છો, ત્યાં તમારું પૂર્ણ ધ્યાન છે, ધ્યાનપૂર્વક જુઓ છો. ત્યારે તમે મૂવી જુઓ છો ત્યારે એમ ન કહી શકો કે ભાઈ આઈ એમ સીઈંગ મૂવી, નો, આઈ એમ લુકિંગ મૂવી, નો, એમ ન કહી શકાય. આઈ એમ વોચિંગ મૂવી, હું મૂવી નિહાળી રહ્યો છું. શા માટે? તો તેમાં તમારું ધ્યાન છે, ધ્યાનપૂર્વક આપણે જોઈએ છીએ. એટલે કોઈ વસ્તુ તરફ આપણે ધ્યાનપૂર્વક જોતા હોઈએ છીએ ત્યારે વોચ શબ્દ વપરાય છે. સી, લુક અને વોચ આ ત્રણ શબ્દ છે, એનો ક્યાં ઉપયોગ કરવો એ તમારા મગજમાં હોવું જોઈએ, તો આપણે યોગ્ય રીતે વાપરી શકીએ. તો સામેવાળો કોઈ વ્યક્તિ છે જે સાંભળનાર વ્યક્તિ છે, એને ખાસ કરીને કે જેને અંગ્રેજી સારી રીતે આવડે છે તે તરત સમજે કે ના આને અંગ્રેજીનો ખ્યાલ છે. સ્પોકન ઇંગ્લિશની અંદર ખાસ કે ભાઈ આને અંગ્રેજીનો ખ્યાલ છે કે ક્યાં કયો શબ્દ વાપરવો. સિમિલરલી હિયર અને લિસન, આ બંને શબ્દ છે એ બંને છે એનો પણ સમાનાર્થ છે. બોથ આર સિનોનિમ્સ. હિયર એટલે પણ સાંભળવું, લિસન એટલે પણ સાંભળવું. વેર ટુ યુઝ ધીસ વર્ડ્સ? ક્વેશ્ચન અરાઇઝ, પ્રશ્ન ઉભો થાય છે કે ભાઈ આ બંને છે એનો ઉપયોગ ક્યાં કરશે? તો હિયર એટલે સાંભળવું પણ નોર્મલ અર્થમાં, સામાન્ય રીતે. બરાબર છે? તમે કોઈ અવાજ સાંભળો છો, બરાબર છે, કોઈ મોટો કોઈ વસ્તુ કોઈ પડી છે, ઘણા અવાજ આવ્યો છે, તમે શું આઈ હર્ડ બિગ લાઉડ નોઇઝ, મેં કોઈ મોટો છે એ અવાજ સાંભળ્યો, તો ત્યાં તમે હિયર શબ્દ વાપરશો. જ્યારે લિસન શબ્દ છે એ લિસન ધ્યાનપૂર્વક સાંભળવાની વાત આવે છે. તમે કોઈ વસ્તુ ધ્યાનપૂર્વક અત્યારે તમે મને સાંભળી રહ્યા છો, હું શું કહીશ, યુ આર લિસનિંગ ટુ મી, તમે મને સાંભળી રહ્યા છો. શા માટે? તમે ધ્યાનપૂર્વક સાંભળો છો. તમને ખબર છે કે ઇંગ્લિશ છે ખૂબ અગત્યનો વિષય છે. બેઝિક આપણે શરૂઆત કરી છે અને બેઝિક આવડતું હોય તો આગળ જતાં આપણને એડવાન્સ ઇંગ્લિશમાંથી તમને વાંધો આવે નહીં. બરાબર? તો એ તમે તરત જ કહેશો કે લિસન શબ્દ છે એ ધ્યાનપૂર્વક સાંભળવાની વાત આવે છે. કોઈ વ્યક્તિ તમે વાત કરતો હોય છે અને તમે એને ધ્યાન નથી દીધા તો એ શું, એમ નહીં કે ભાઈ પ્લીઝ હિયર ટુ મી, નો, લિસન ટુ મી, પ્લીઝ લિસન ટુ મી, મને સાંભળો. તો ત્યાં ધ્યાનપૂર્વક સાંભળવાની વાત આવે છે. સામાન્ય અર્થમાં હિયર શબ્દ વપરાય છે નોર્મલ. જ્યારે લિસન છે કોઈ વ્યક્તિ કોઈ બોલતું હોય છે અથવા તો કોઈ સોંગ્સ તમે સાંભળતા હોવ છો, બરાબર છે, તો એ લેક્ચર અટેન્ડ કરતા હો ત્યાં પણ તમે સાંભળતા હો છો, તો ધ્યાનપૂર્વક સાંભળવાની વાત આવે ત્યારે લિસન વપરાય છે. તો આ રીતે આ યોગ્ય શબ્દો છે એનો યોગ્ય ઉપયોગ તમને ખબર હોવી જોઈએ, તો તમે સારી રીતે અંગ્રેજી બોલી શકો, લખી શકો, સમજી શકો. ઓકે, તો જે આ વર્ડ્સ છે એ છે કીવર્ડ્સ છે. ચાલુ વર્તમાન કાળ. ચાલુ વર્તમાન કાળ છે દર્શાવવા માટે નાવ, હમણાં, એટ પ્રેઝન્ટ, વર્તમાનમાં, એટ ધીસ ટાઈમ, આ સમયે, એટ ધીસ મોમેન્ટ, આ ક્ષણે, વાઇલ, જ્યારે, ત્યારે, નાવડેઝ, આજકાલ, ધીસ ડેઝ, આજના દિવસો. આ જે શબ્દો છે અને આ જે અજ્ઞાત ક્રિયાપદો છે એનો ઉપયોગ કરી અને આપણે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ. હવે વાત રહી વાઇલની.
while જે શબ્દ છે એ પણ અગત્યનો છે. while નો ઉપયોગ હંમેશા always continuous tense માં આપણે કરીએ છીએ. ચાલુ કાળમાં while વપરાય છે, બંને ચાલુ કાળમાં, ચાલુ ભૂતકાળમાં વપરાય અને ચાલુ વર્તમાનમાં પણ વપરાય છે. કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં પણ ખાસ મેં આ લાસ્ટ લેક્ચરમાં પણ મેં તમને કીધું કે ભાઈ તમે ફાઇન્ડ ધ એરર્સ એવા પ્રશ્નો કોમ્પિટિટિવ એક્ઝામ ભવિષ્યમાં તમે આપશો તો પૂછાય ત્યારે તમારા મગજમાં હોય કે ભાઈ આ પ્રકારનું વાક્ય હોય તો આવું હોવું જોઈએ. એટલે while છે એ ચાલુ વર્તમાન કાળમાં ક્યારે વપરાશે તો કે જો while ની પહેલા આજ્ઞાર્થ વાક્ય હોય, while ની પહેલા આજ્ઞાર્થ વાક્ય હોય તો while પછીનું વાક્ય ઓલવેઝ કન્ટિન્યુઅસ ટેન્સ હોય છે, પ્રેઝન્ટ ટેન્સ હોય છે, ચાલુ કાળ હોય છે. અને while ની પહેલા સાદો ભૂતકાળ હોય તો while પછીનું વાક્ય ચાલુ ભૂતકાળ હોય છે. જરા મગજમાં રાખવું. દાખલા તરીકે આ રીતે કહીએ ડોન્ટ ટોક, વાતો નહીં કરો. ડોન્ટ ટોક while જ્યારે યોર ટીચર ઇઝ ટીચિંગ, જ્યારે તમારા શિક્ષક ભણાવી રહ્યા છે ત્યારે વાતો નહીં કરો. તો ડોન્ટ ટોક શબ્દ વાપર્યો છે. ડોન્ટ ટોક આજ્ઞાર્થ વાક્ય છે. તમે સારી રીતે વાક્યોની અર્થ તમને ખબર જ છે કે વાક્ય કયા પ્રકારના હોય છે, કેટલા પ્રકારના હોય છે. 5 પ્રકારના વાક્યો હોય છે, બરાબર છે. તો એ 5 પ્રકારના વાક્ય છે એમાં આજ્ઞાર્થ વાક્ય છે, ઇમ્પેરેટિવ સેન્ટેન્સ પણ એક પ્રકાર છે. 5 પ્રકારના વાક્યોની ચર્ચા આપણે કરશું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ જ્યારે શરૂ કરીશ ત્યારે, કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની અંદર જે 5 પ્રકારના વાક્યોનો ઉપયોગ કરશું ત્યારે તમને સમજાવીશ. તો ડોન્ટ ટોક આજ્ઞાર્થ વાક્ય એવું છે તો while પછીનો કાળ છે એ ચાલુ વર્તમાન કાળ રહેશે. આ ખાસ મગજમાં રાખવું. જો અહીંયા સાદો ભૂતકાળ હોય તો while પછી ચાલુ ભૂતકાળ આવશે. તો આ જે છે એ while જે ચાલુ વર્તમાન કાળ છે એના કીવર્ડ્સ છે એની આપણે ચર્ચા કરી. નાઉ લેટ્સ સી ઇટ્સ સ્ટ્રક્ચર. ચાલુ વર્તમાન કાળ છે એનું સ્ટ્રક્ચર, એની વાક્ય રચના, ફોર્મેશન, સ્ટ્રક્ચર, સિન્ટેક્સ જે કે વોટએવર જે છે તમે બોલી શકો છો. તો ચાલુ વર્તમાન કાળની જે વાક્ય રચના છે એ જરા જોઈએ, અગત્યનું છે. ધ્યાન રાખજો કે તમને જો વાક્ય રચના આવડે તો ગમે તેવું વાક્ય હશે તમે ગોઠવી શકશો, ગમે તેવું વાક્ય તમે સરળતાથી લખી શકશો. પણ તમને દરેક ટેન્સની વાક્ય રચના આવડવી જરૂરી છે. અને એમાં ગોખવાની કઈ જરૂર નથી. ગોખવાથી એ લાંબો સમય યાદ નથી રહેતું, પણ ટેકનિકથી યાદ રાખવું પડે. કોઈ ચાલુ વર્તમાન કાળ છે તો ચાલુ વર્તમાન કાળ છે તો શું કરશો, અથવા સાદો કાળ છે તો શું કરશો. જેમ કે આપણે ગયા લેક્ચરમાં સાદા વર્તમાન કાળની વાક્ય રચના જોઈ હતી. તમે સાદો વર્તમાન કાળ છે ભલે તમને ખબર જ છે કે વાક્યની શરૂઆત સબ્જેક્ટથી થાય, પછી વર્બ આવે, પછી ઓબ્જેક્ટ. સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ એ તો આપણને ખબર છે. તો માત્ર તમે વચ્ચેનું વર્બ યાદ રાખો તો પણ તમે સારી રીતે વાક્ય રચના યાદ રાખી શકો છો, બરાબર. જેમ કે આપણે કેવું હોય કે ચાલુ વર્તમાન કાળ છે તો ચાલુ વર્તમાન કાળ છે એની વાક્ય રચના છે અફર્મેટિવ સેન્ટેન્સ, એના હકારવાચક વાક્ય છે. તો ચાલુ વર્તમાન કાળના હકારવાચક વાક્યમાં આપણે સબ્જેક્ટ પછી અહીંયા ટુ બી ના રૂપ એમ, ઇઝ, આર નો ઉપયોગ કરીએ છીએ. ચાલુ વર્તમાન કાળમાં સબ્જેક્ટ પછી એમ, ઇઝ, આર ટુ બી ના રૂપ. ત્યાર પછી આપણે ક્રિયાપદનું V4 એટલે કે ING વાળું રૂપ, પ્રેઝન્ટ પાર્ટિસિપલ. લાસ્ટ લેક્ચરની અંદર મેં તમને ક્રિયાપદના જે 5 રૂપો વિશે વાત કરી હતી, V1, V2, V3, V4. V1 એટલે બેઝ ફોર્મ મૂળ રૂપ, V2 પાસ્ટ ફોર્મ ભૂતકાળનું, V3 પાસ્ટ પાર્ટિસિપલ ભૂતવૃદ્ધ, V4 પ્રેઝન્ટ પાર્ટિસિપલ ક્રિયાપદનું ING વાળું રૂપ વર્તમાન વૃદ્ધ, અને V5 એટલે ક્રિયાપદનું SKES વાળું રૂપ, બરાબર છે. તો અહીંયા આપણે વાપરશું V4 ક્રિયાપદનું ING વાળું રૂપ. સબ્જેક્ટ એમ, ઇઝ, આર પ્લસ V4 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ, બરાબર છે. તો અહીંયા ક્રિયાપદનું આપણે ING વાળું રૂપ વાપરીએ છીએ. ક્રિયાપદના ING વાળા રૂપમાં આપણે ક્રિયાપદને ING પ્રત્યય લગાડીએ છીએ. તો ક્રિયાપદને જે ING પ્રત્યય લગાડીએ છીએ તો એ ING લગાડવાના જે સફિક્સ આપણે લગાડીએ છીએ તો એના નિયમો તમને આવડવા જોઈએ. તમને આવડતા જશે 100%, કારણ કે આગળ ઉપર પણ તમે 8મા ધોરણથી
એનાથી આગળથી તમે આ જે ટેન્સીસનો અભ્યાસ કરી રહ્યા છો, અત્યારે તો હું તમને માત્ર એમ કહી શકું કે હું તમારું રિવિઝન કરાવી રહ્યો છું, ભણાવી નથી રહ્યો, કારણ કે તમે 11th અને 12th ના સ્ટુડન્ટ્સ છો. તો ઓલરેડી તમે આગળ આ ટેન્સ ભણી ગયા છો, તો તમને આ બધા જે છે એ તમને મગજમાં છે ક્યાંક ને ક્યાંક, માત્ર આપણે રિવિઝન કરીએ છીએ, બરાબર તમને યાદ આવવાનું છે. તો ક્રિયાપદના ING ના નિયમો તમને ખબર હોવી જોઈએ કે ભાઈ જો આપણે ક્રિયાપદ છે, વર્બ છે, એને ING સફિક્સ લગાવવો છે તો શું કરશું? તો પહેલો નિયમ છે કે ભાઈ જો ક્રિયાપદને અંતે ઈ આવેલ હોય તો તે ઈ છે એને દૂર કરવામાં આવે છે. ક્રિયાપદને અંતે ઈ આવેલ હોય તો, ફોર એક્ઝામ્પલ કમ, અહીંયા ક્રિયાપદને અંતે ઈ છે એને જો ING પ્રત્યય લગાડશું તો કમનું થઈ જશે કમિંગ, ઇને વી રિમૂવ ઈ, દૂર કરશું. પણ જો ક્રિયાપદને અંતે ઈ આવેલ હોય અને એ ઈનું ઉચ્ચારણ થતું હોય, અહીંયા તમે જુઓ, અહીંયા કમ ઈનું ઉચ્ચારણ થતું નથી, કમી નથી બોલતા, કમ. સો વી ડોન્ટ પ્રોનાઉન્સ ઈ, ઈનું ઉચ્ચારણ આપણે પ્રણામ ઈ છે એનું ઉચ્ચારણ આપણે કરતા નથી. અહીંયા આપણે શું કરીએ છીએ? સી, તો અહીંયા ઈ ઉચ્ચારણ થાય છે, ઈનું ઉચ્ચારણ થાય છે તો ઈ દૂર થતો નથી. બીજો શબ્દ પણ છે બી, જેને ઈ છે તો બીઈંગ કરીએ છીએ, ઈ દૂર કરતા નથી. એટલે ક્રિયાપદને અંતે જો ઈ હોય તેનું ઉચ્ચારણ થતું ન હોય તો ઈ દૂર થાય છે, ક્રિયાપદને અંતે ઈ હોય અને તેનું ઉચ્ચારણ થતું હોય તો ઈ દૂર કરવામાં આવતો નથી. જો કોઈ ક્રિયાપદ છે એ ક્રિયાપદને અંતે કોન્સોનન્ટ વ્યંજન આવેલ હોય અને તેની પહેલા જો એક જ સ્વર આવેલ હોય, વાઉલ આવેલ હોય તો અંતિમ વ્યંજનને બેવડાવી અને ING લગાડવામાં આવે છે. જો ક્રિયાપદને અંતે કોન્સોનન્ટ આવેલ હોય અને તેની પહેલા જો બે સ્વર આવેલ હોય, વાઉલ્સ આવેલ હોય તો અંતિમ વ્યંજન બેવડાવાતો નથી. બરાબર છે? જો કોઈ ક્રિયાપદ છે તેનું ઉચ્ચારણ લાંબુ થતું હોય, ઉચ્ચારણ લાંબુ થતું હોય મતલબ કે એ ક્રિયાપદ છે એકથી વધારે સિલેબલ વાળો હોય. પ્રશ્ન ઉભો થયો પાછો એ સિલેબલ એટલે શું? 12th ના જે સ્ટુડન્ટ છે એને તમને મેં સમજાવેલું છે કે ભાઈ સિલેબલ એટલે કે ધ્વનિ. તમે જે શબ્દ બોલો છો એમાં જેટલા સ્વર આવે છે એ સ્વર છે, એક સ્વર અને વ્યંજન મળી અને એક સિલેબલ બને છે. અહીંયા તમે જુઓ છો તો કમ, કમ, ક, અ, મ, ઓન્લી અ, કમ, એક જ જે છે એ સિલેબલ છે. સી, બી, એમાં પણ સ્ટોપ, એમાં ઓ એક શબ્દ છે, સ, ટ, ઓ, પ, તો ઓ એક જ છે તો ઉચ્ચારણ છે ટૂંકું છે. કુક, અહીંયા ઉ છે, ઉચ્ચારણ ટૂંકું છે અને બધા છે વન સિલેબલ છે, એક જ ધ્વનિવાળા છે. તો એકથી વધારે ઉચ્ચારણ થતું હોય, લાંબુ ઉચ્ચારણ થતું હોય, દાખલા તરીકે ઓપન, 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 ઉચ્ચારણ જે છે એ લાંબુ ઉચ્ચારણ છે. મતલબ કે તમે કેમ સમજો તો કે તમે એકથી વધારે વાર તમારું મોઢું જો બોલો છો અને મોઢું ખુલ બંધ થાય છે તો એ લાંબુ ઉચ્ચારણ છે, એકથી વધારે સિલેબલ છે. ઓપન બે વાર થશે, ઓ અને અ બે વાર તમારું મોઢું ખુલવું, અથવા તમે હાથ અડાડો છો અહીંયા અને જો તમે બોલો છો ને તમારી દાઢી છે એ તમારા હાથને અડે છે, જેટલી વાર અડે છે એટલા એ ધ્વનિ સિલેબલ છે. બીજી રીતે પણ તમે કહી શકીએ છીએ કે જસ્ટ બાય ક્લેપિંગ, તમે છે એ ક્લેપ કરો અને પણ તમે એના ધ્વનિ કેટલા સિલેબલ છે એ તમે સમજી શકશો. કમ એક જ વાર, કમ, સી, ઓપન, ઓપન બે વાર, ઓપન બે વાર તમે તાળી પાડી છે, બે વાર તમારા દાઢી છે તમારા હાથને અડશે અથવા તો તમારું મોઢું બે વાર બંધ થશે. તો એનો મતલબ છે કે એ લાંબુ ઉચ્ચારણ છે. જેનું ઉચ્ચારણ લાંબુ થતું હોય છે એ ક્રિયાપદને અંતે જો કોન્સોનન્ટ આવેલ હોય અને તેની પહેલા વાઉલ હોય તો પણ એ
કોન્સોનન્ટ છે બેવડાવતા નથી અને એને આઈએનજી લગાડીએ છીએ. એમાં પણ હજી પણ જો તમારે ડિટેલમાં સમજવું હોય તો સમજી શકો છો કે ભાઈ સ્વર જે છે ગુજરાતી સ્વર કેટલા? 13. ગુજરાતીના જે સ્વર છે એ 13 છે. અ, આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ, અમ, અહ, બા અને 13મો કયો છે? યસ, વેરી ગુડ, રૂ. 13મો છે એ રૂ છે. આ જે છે એ વાઉલ સાઉન્ડ છે કેના? ગુજરાતી. અ, આ, ઈ. હવે આમાં લઘુ ગુરુ સિસ્ટમ હોય છે. લઘુ ગુરુ, લઘુ એટલે નાનો, ગુરુ એટલે મોટો. એક સ્વર કરતા બીજો સ્વર છે એ ગુરુ છે. કોન્સોનન્ટ કરતા તો બધા છે સ્વર છે, વાઉલ્સ છે, બધા ગુરુ જ છે. પણ એક સ્વર કરતા બીજો સ્વર, એક વાઉલ કરતા બીજો વાઉલ છે ગુરુ છે. લઘુ ગુરુ, લઘુ ગુરુ. અ, આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ, અમ, અહ. તમે બોલશો ને ત્યારે જ એનું ઉચ્ચારણ પરથી જ ખબર પડશે કે એક કરતા બીજાને બોલશો એટલે વધારે તમે ભાર દઈને બોલવું પડશે. અને એમાં છેલ્લે તમે જ્યારે રૂ બોલશો તો નાભીમાંથી અવાજ આવશે. રૂ એ સૌથી જે છે એ ગુરુ છે, મોટો. તો તમે આ રીતે એક કરતા બીજો સ્વર છે એ હેવી, જેને આપણે તમે લઘુ ગુરુ ગુજરાતીમાં બોલીએ છીએ, અંગ્રેજીમાં સ્ટ્રેસ, અનસ્ટ્રેસ અથવા તો હેવી લાઇટ. તો જ્યારે એક કરતા વધારે જે છે એ ક્રિયાપદની અંદર સ્વર આવેલા હોય છે ત્યારે પહેલો સ્વર હોય છે એ હેવી હોય છે, બીજો લાઇટ હોય છે. અહીંયા પણ તમે જોઈ શકો છો. આનું ગુજરાતી લખો તો શું થશે? ઓ, પ, અ, ન. ઓપન. ઓ, પ, અ, ન. ઓપન શબ્દ છે એમાં પહેલો સ્વર ઓ છે, બીજો સ્વર વાઉલ છે અ છે. અહીંયા એવો ઓ છે, અહીંયા છે. આના કરતા ઓ છે એ હેવી છે, ગુરુ સ્વર છે. અને હંમેશા ગુરુ સ્વરનું ઉચ્ચારણ થાય. ગુરુ સ્વરનું ઉચ્ચારણ કરીએ છીએ ઓ, ઓ. આ જે અ છે એનું ઉચ્ચારણ કરશું નહીં. અને ઉચ્ચારણ નથી થતું એટલે એ કોન્સોનન્ટ જેવું જ કામ થઈ જાય છે. માટે આપણે આ અંતિમ કોન્સોનન્ટ છે એને બેવડાવતા નથી. આ જરા ગ્રામેટિકલ વાત થઈ, ગ્રામરની દ્રષ્ટિએ, કે શા માટે વાય વી ડોન્ટ ડબલ લાસ્ટ કોન્સોનન્ટ. શા માટે અહીંયા આપણે છેલ્લો કોન્સોનન્ટ છે એને બેવડાવતા નથી? એની પાછળનું રીઝન, ગ્રામેટિકલ રીઝન આ છે કે એક સ્વર કરતા બીજો સ્વર છે એ જો હેવી લાઇટ હોય, મતલબ પહેલો સ્વર હેવી, બીજો લાઇટ છે, સ્ટ્રેસ છે અથવા અનસ્ટ્રેસ છે, ગુરુ અથવા લઘુ છે, તો લઘુનું ઉચ્ચારણ થતું નથી. સો ધેટ્સ વાય વી ડોન્ટ ડબલ ઇટ. તો કોઈ તમને પ્રશ્ન પૂછે કે ભાઈ બરોબર છે, તમે એમ કહો છો કે લાંબુ ઉચ્ચારણ છે એટલે પણ ના પણ હાવ એકદમ પરફેક્ટ કંઈક માહિતી આપો કે ભાઈ શા માટે વી ડોન્ટ ડબલ ડિટ. તો તરત તમે તમારી પાસે હવે એ જવાબ છે કે ભાઈ આગલો સ્વર છે એ હેવી છે, બીજો સ્વર છે લાઇટ છે, એટલે આપણે એને બેવડાવતા નથી. સમજાણું? હવે પછી તમારી પાસે એનો જવાબ છે. તો કોઈ ક્રિયાપદ છે, બરોબર છે, એ ક્રિયાપદને અંતે જો કોન્સોનન્ટ આવે છે એટલે એની પહેલા વાઉલ છે પરંતુ તેનું ઉચ્ચારણ થતું નથી અથવા તો એ લાંબુ ઉચ્ચારણ થાય છે, એક કરતા વધારે સિલેબલ વાળો જે છે એ ક્રિયાપદ છે, તો અંતિમ કોન્સોનન્ટ બેવડાવતા નથી. ત્યાર પછી જો ક્રિયાપદની અંતે વાય હોય તો વાય નો આય નથી થતો. બરાબર છે? વાય નો આય થતો નથી. તો જ્યારે આપણે ક્રિયાપદને અંતે વાય આવેલો હોય તેની પહેલા કોન્સોનન્ટ હોય કે જે વોટેવર ઇટ ઇઝ, પણ વાય નો આય થતો નથી અને આપણે આઈએનજી પ્રત્યય લગાડીએ છીએ. અને જો ક્રિયાપદને અંતે આઈ ઈ આવેલું હોય તો આઈ નો વાય કરી અને આઈએનજી પ્રત્યય લગાડવામાં આવે છે. બરાબર? અહીંયા આઈ છે, અહીંયા પણ આ ડાયમાં પણ આઈ છે. તો જ્યારે આપણે વાય આઈએનજી પ્રત્યય લગાડીએ છીએ ત્યારે આઈ નો વાય કરી અને આઈએનજી પ્રત્યય
લગાડીએ છીએ. સમજાણું? તો આ જે છે એ ક્રિયાપદને આઈએનજી પ્રત્યે લગાડવાના નિયમો છે. ક્લિયર? તમારા મગજમાં હોવું જોઈએ જેથી કરીને સ્પેલિંગની ભૂલ થાય નહીં. કારણ કે આ તો લેંગ્વેજ છે. ભાષાની અંદર ગ્રામરની ભૂલ પણ નીકળે છે અને ભાષાની અંદર સ્પેલિંગ્સની પણ ભૂલ નીકળે છે. તો એ તમારા માટે આ બધા નિયમો મગજમાં હોવા જોઈએ જેથી કરીને આપણે સરળતાથી બહુ સારી રીતે અંગ્રેજી લખી શકીએ. નાઉ લેટ્સ સી એક્ઝામ્પલ્સ. હવે આપણે આના ઉદાહરણ જોઈએ તો અહીં આપણે સ્ટ્રક્ચરમાં જોયું છે કે ભાઈ સબ્જેક્ટ પછી એમ ઇઝ આર એની સાથે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ વાપરીએ છીએ. બરાબર? તો જો કર્તા તરીકે સબ્જેક્ટ તરીકે આઈ હોય તો એની સાથે શું વાપરીએ છીએ? બરાબર? યસ, એમ. આઈ ની સાથે એમ વપરાશે. યુ, વી, ધે અને પ્લુરલ નામ હોય તો શું વાપરશું? આર. હી, સી, ઈટ અને સિંગ્યુલર નામ હોય તો ઇઝ. વેરી ગુડ. હોશિયાર છો તમે બધા. આમ તો બધું જ યાદ છે તમને. તો લેટ્સ સી એક્ઝામ્પલ. આઈ ની સાથે વાપરશું એમ. આઈ એમ રનિંગ નાઉ. હું અત્યારે દોડી રહ્યો છું. બરાબર છે? દોડતો જતો હોય છે તો પ્રશ્ન પૂછો ભાઈ શું કરી રહ્યા છો? આઈ એમ રનિંગ નાઉ. હું અત્યારે દોડી રહ્યો છું. કર્તા તરીકે આઈ છે તેની સાથે હેલ્પ વાપરું. ક્રિયાપદનું આઈએનજી વાળું છેલ્લે એન છે તો એને શું કર્યું આપણે? જસ્ટ વી ડબલ ઇટ. આપણે એને દેવડાવી અને નાઉ અત્યારે. બીજું વાક્ય જોઈએ તો ધે. કર્તા તરીકે જો ધે હોય છે તો ધેયની સાથે શું વાપરશું આપણે? આર. ધે આર પ્લેઇંગ ક્રિકેટ એટ ધીસ ટાઈમ. આ સમયે તેઓ ક્રિકેટ રમી રહ્યા છે. બીજું ઉદાહરણ જોઈએ તો he is attending his English lecture at present. વર્તમાનમાં હાલમાં તે અત્યારે તેનો અંગ્રેજીનો લેક્ચરમાં હાજરી આપી રહ્યો છે. અટેન્ડ એટલે હાજરી આપી. એક બીજું એક્ઝામ્પલ જોઈએ તો લુક. જુઓ. આપણે તમને આગળ સમજાવ્યું છે કે કોઈ વાક્ય છે આજ્ઞાત ક્રિયાપદથી શરૂ થતું હોય છે. લુક. જુઓ. લુક. she is chasing a child. જુઓ તેની બાળકની પાછળ દોડી રહી છે. she is chasing a child. તેની બાળકની પાછળ દોડી રહી છે. લુક. જુઓ. એ જ રીતે આપણે બીજું એક વાક્ય જોઈએ તો લિસન. સાંભળો. લિસન. સાંભળો. લતા is singing a song. સાંભળો. લતા એક ગીત ગાઈ રહી છે. બરાબર છે? સિંગ્યુલર લતા છે તો આપણે ઇઝ વાપર્યું છે. હજી એકાદું વાક્ય જોઈએ તો હમણાં જ આપણે વાત કરી કે ભાઈ આજ્ઞાત વાક્ય હોય તો વાય વાળું વાક્ય આપણે છે એ ચાલુ વર્તમાન કાળમાં લઈએ છીએ. ડોન્ટ ઈટ અથવા તો ડોન્ટ વોચ ટીવી. ડોન્ટ વોચ ટીવી વાય ટીવી જુઓ નહીં. ટીવી નિહાળો નહીં. વાય કે જ્યારે ક્યારે તો વાય યુ આર eating અથવા તો you are having your meal. જ્યારે તમે તમારું ભોજન લઈ રહ્યા છો ત્યારે તમે ટીવી જુઓ નહીં. સમજાણો? તો ડોન્ટ વોચ ટીવી વાક્યની શરૂઆત આપણે આજ્ઞાતથી કરી છે. આજ્ઞાત વાક્યથી શરૂઆત થાય છે તો વાય વાળું વાક્ય ચાલુ વર્તમાન કાળ. આની પહેલા પણ તમને શબ્દ વાપર્યો છે. તમે ઈટ શબ્દ પણ વાપરી શકો છો અને હેવ પણ. જનરલી મોડર્ન ઇંગ્લિશની અંદર આપણે ઈટ શબ્દ ઓછો વાપરીએ છીએ. હેવ શબ્દ વાપરીએ છીએ. આઈ એમ હેવિંગ માય મીલ. હું મારું ભોજન લઈ રહ્યો છું.
ઈટિંગ શબ્દ ચાલે, ખોટો તો છે જ નહીં, પણ હેવિંગ શબ્દ આપણે વધારે વાપરીએ છીએ. તો આ જે વાક્યો છે તે ચાલુ વર્તમાન કાળના હકારવાચક વાક્ય છે. બરાબર છે. હવે આપણે જોઈએ ચાલુ વર્તમાન કાળના નેગેટિવ સેન્ટેન્સીસ, નકારવાચક વાક્ય. ચાલુ વર્તમાન કાળના નકારવાચક વાક્યમાં આપણે નોટનો ઉપયોગ કરીએ છીએ. ચાલુ વર્તમાન કાળ છે તો સબ્જેક્ટની સાથે આપણે એમિઝાર પછી વાક્ય નકાર છે તો નોટનો ઉપયોગ કરીએ છીએ અને ત્યાર પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ વાપરીએ છીએ. તો લેટ્સ સી નેગેટિવ સેન્ટેન્સીસ ઓફ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. નેગેટિવ સેન્ટેન્સીસ. નેગેટિવ સેન્ટેન્સમાં સબ્જેક્ટ તેની સાથે એમિઝાર પછી આવશે નોટ, ક્રિયાપદનું આઈએનજી વાળું બિફોર, ત્યાર પછી ઓબ્જેક્ટ, અધર વર્બ્સ. લેટ્સ સી એક્ઝામ્પલ્સ. ઉદાહરણ જોઈએ તો we are not reading our lessons now. અત્યારે અમે અમારા પાઠો વાંચી રહ્યા નથી. ફરી પાછું યાદ કરી દો, or not our. નેક્સ્ટ બીજું એક્ઝામ્પલ જોઈએ તો you are not paying attention properly. તમે યોગ્ય રીતે ધ્યાન આપી રહ્યા નથી. નેક્સ્ટ જોઈએ તો he is not behaving rudely. તે ઉદ્ધતાઈપૂર્વક વર્તી રહ્યો નથી. નેક્સ્ટ હજી એક એક્ઝામ્પલ જોઈએ તો Sita is not cooking at this time. આ સમયે સીતા કુકિંગ રસોઈ કરી રહી નથી. તો આ વાક્ય થઈ ગયા છે નેગેટિવ સેન્ટેન્સીસ. હવે પછી નેક્સ્ટ આપણે જોઈએ પ્રશ્નાર્થ વાક્યો, ઇન્ટરોગેટિવ સેન્ટેન્સીસ. ચાલુ વર્તમાન કાળના પ્રશ્નાર્થ વાક્યો. ચાલુ વર્તમાન કાળના પ્રશ્નાર્થ વાક્યોમાં આપણે જે ટુ બી ના રૂપ છે એમ, ઇઝ, આર એને વાક્યની પહેલા લેશું. તો એનું જે સ્ટ્રક્ચર થશે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સીસમાં, તો ટુ બી ના રૂપ છે એમ, ઇઝ, આર ને વાક્યની પહેલા લેશું. ત્યાર પછી આવશે સબ્જેક્ટ, ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, ઓબ્જેક્ટ, અધર વર્ડ, છેલ્લે આવશે ક્વેશ્ચન માર્ક, પ્રશ્નાર્થ ચિહ્ન. તો લેટ્સ સી એક્ઝામ્પલ્સ. આપણે ઉદાહરણ જોઈએ તો ચાલુ વર્તમાન કાળમાં એમિઝાર ટુ બી ના રૂપ છે એ વાક્યની પહેલા લેશું. આમ પણ ખાસ યાદ રાખજો કે કોઈ પણ ટેન્સના તમે પ્રશ્નાર્થ વાક્ય બનાવો છો તો પ્રશ્નાર્થ વાક્યમાં જે સહાયકારક ક્રિયાપદ છે એ સહાયકારક ક્રિયાપદ વાક્યની પહેલા આવી જાય છે. તો લેટ્સ સી એક્ઝામ્પલ્સ. am I watching a movie now? શું અત્યારે ફિલ્મ નિહાળી રહ્યો છું? કર્તા તરીકે આઈ છે એનો ઉપયોગ કર્યો છે. બીજું એક વાક્ય જોઈએ તો are the boys, છોકરાઓ, are the boys reading in the classroom? શું છોકરાઓ ક્લાસરૂમમાં વાંચી રહ્યા છે? નેક્સ્ટ બીજું એક એક્ઝામ્પલ જોઈએ તો is Maya
Is Maya calling Kaya? શું માયા કાયાને બોલાવી રહી છે? કોલ શબ્દ છે બોલાવવા માટે પણ છે, કોલ શબ્દ છે ફોન કરવાના અર્થ પર આપણે ઉપયોગ કરીએ છીએ. નેક્સ્ટ એક એક્ઝામ્પલ જોઈએ તો આર ધ ફાર્મર્સ, બહુવચન છે તો આર નો ઉપયોગ કર્યો. આર ધ ફાર્મર્સ preparing for the new crops. શું ખેડૂતો છે નવા પાકની તૈયારી કરી રહ્યા છે? તો આ જે વાક્ય છે એ પ્રશ્નાર્થ વાક્ય છે, ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ. પ્રશ્નાર્થ વાક્યમાં આપણે સબ્જેક્ટની પહેલા ડુપ્લિકેટ રૂપ વાપરીએ છીએ, ત્યાર પછી સબ્જેક્ટ, પછી ક્રિયાપદનું આયોજન વાળું રૂપ, કર્મ, અન્ય શબ્દ. ઓકે, રાખીએ એટલું. નેક્સ્ટ લેક્ચરમાં મિત્રો આપણે ભણશું ત્યારે આ જ વાક્ય છે એની જ વાક્ય રચના છે, WH ક્વેશ્ચન્સ, એનો અભ્યાસ કરશું. Till then, goodbye, see you, take care, have a good day.